દીપડાની દહેશત વિશે. અમદાવાદના ઘુમા ગામમાં દીપડાના આંટાફેરાનો મામલો, જેમાં 17 કલાક બાદ પણ વન વિભાગને નથી મળી શકી દીપડાની કોઈ ભાળ. દીપડાને હજુ પણ ટ્રેક નથી કરી શકાયો. દિવસમાં ઝાડી ઝાંખરામાં દીપડો છુપાયો હોઈ શકે છે, જેને પકડી પાડવા વન વિભાગે પાંજરા પણ ગોઠવી દીધા છે. CCF પણ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. દીપડાને પકડી પાડવા વન વિભાગ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરશે. 15 કિલોમીટરના વિસ્તારમાં આ ડ્રોન કામ કરશે. થર્મલ ડ્રોનથી દીપડાને શરીરના તાપમાનથી ઓળખી પાડવામાં આવશે. તો ઘુમા વિસ્તારમાં દીપડો દેખાવા વિશે વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાનું પણ આવ્યું છે નિવેદન. તેમણે દાવો કર્યો કે દીપડો તેના મૂળ સ્થાને પાછો ફરી જતો રહ્યો હોય તેવું બની શકે. દીપડો પસાર થયા પછી એના CCTV કેમેરાઓ, ડ્રોન, થર્મલ ડ્રોન અને બીજા જે સાધનો છે એનાથી મોનિટરિંગ કરવાનું ચાલુ છે. સ્થળ ઉપર વેટરનરી ડૉક્ટરો, ત્યાંના સ્થાનિક DCF અને બીજા જે સિનિયર અધિકારીઓ અને બીજા વન વિભાગના અધિકારીઓ પણ ત્યાં સ્થળ ઉપર મોજૂદ છે. શક્યતા એવી છે કે દીપડો ત્યાંથી બીજા વિસ્તારોમાં અથવા તો જે એનું નિવાસસ્થાન હોય ત્યાં ચાલ્યો ગયો હોય.